આણંદ જિલ્લામાં ક્ષત્રિય સેનાના ઉપક્રમે ધોરણ 10, ધોરણ 12, સ્નાતક, અનુસ્નાતક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનારા તેમજ સરકારી નોકરી પ્રાપ્ત કરનારા અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ યુવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સમાજનો વિકાસ શિક્ષણથી જ શક્ય હોવાનું જણાવતા શૈક્ષણિક વિકાસ પર ભાર મૂક્યો હતો અને સાથે જ વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જીવનમાં ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરવા પ્રેરણા આપી હતી। આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગર ખાતે ક્ષત્રિય સેના દ્વારા આયોજિત ખૂબ જ સરસ સામાજિક સમરસતાને પ્રતિપાદિત કરતા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી, જેમાં મારી સાથે માન્ય મંત્રી શ્રી સંજયસિંહભાઈ મહિડા, માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ અને ક્ષત્રિય સેનાના કાર્યકર્તાઓ દ્વારા લગભગ 550 કરતાં વધારે વિદ્યાર્થી બંધુ ભગિનીઓને અને વિવિધ ક્ષેત્રમાં જેમણે ખૂબ જ સરસ રિમાર્કેબલ રિઝલ્ટ અને સમાજ ઉત્થાનનો કાર્ય કરી અને સમાજમાં નામ રોશન કર્યું છે, ત્યારે એવા તમામ વિદ્યાર્થીગણને તેમજ ભાઈઓ અને બહેનોને ખૂબ હૃદયપૂર્વકના શુભકામના અમે અમારા માધ્યમથી પાઠવીએ છીએ। આવનારા સમયમાં આ સમાજ ઉત્થાનના કાર્યક્રમમાં ક્ષત્રિય સેના એમના કાર્યકર્તાના માધ્યમથી, સંગઠનની શક્તિના માધ્યમથી સમાજ ઉત્થાનના કાર્યો કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ જ રીતે યુવા પેઢીને માર્ગદર્શિત કરવાનું કાર્ય કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।